આ ચેકડેમ તોડ્યો છે તો આનું ફરીથી નિર્માણ એ લોકો કરવાના છે. આની મંજૂરી કોણે આપી? સરકાર દ્વારા આપવામાં આવી છે, કલેક્ટર મારફત આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા? એ મહત્વની વસ્તુ છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ચેકડેમ છે એનું ફરીથી નિર્માણ થવું જોઈએ, નહીંતર અહીંયા ઉગ્ર આંદોલન થશે. અને આ જે રીતે સરકારની નીતિ ને રીતિ અને ભાજપના મળતિયાઓ દ્વારા જે આ કામ થઈ રહ્યું છે એ ખેડૂતોનું વિરોધનું, વંથલીના ખેડૂતો અને વંથલીના ગ્રામ્યના જે ખેડૂતો છે એ જોવે તો એમને ખબર પડે કે આ ઉબેન નદી ઉપરનો જે આવડો આ મુખ્ય ચેકડેમ હતો. અને આ તમે બતાવજો, આ સળિયાને બતાવો ને, આ જ રીતે એને તોડીને આ જે ખેડૂતોને ઉપયોગી થતું હતું, જે સિંચાઈનું પાણી અહીંયા સ્થળ આવતું હતું, હવે ખેડૂતોને શું જોવાનું, ખેડૂતો શું કરશે એ બહુ મહત્વની વસ્તુ છે. એમના કામના ફાયદા માટે એને કોન્ટ્રાક્ટરોને પોતાના પૈસામાં જે વધારે મળે, નફો મળે, અને એટલા માટે આ કૃત્ય થયું છે. આ નિંદનીય છે. હું ચોક્કસપણે કહું છું આ વંથલીના ખેડૂતોને કે તમારે અવાજ ઉપાડવો પડશે. આ લોકો ખેડૂતની વિરોધની જે નીતિ છે અને ત્યારે આજે આ તમારી નજર સમક્ષ આજે રૂબરૂ આવી અને મુલાકાત કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.